ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડથી માતાજીના મંદિરે જતો માર્ગ 15 મીટર પહોળો કરવાનું કામ શરૂ કરાયું. નગરપાલિકાએ રોડ પરના લારી ગલ્લાઓ હટાવાયા. રૂપિયા 395.9 લાખના ખર્ચે દર્શન પથ ઉપર વરસાદી પાણીનો નિકાલ, સ્ટ્રીટ લાઇટ, ડિવાઈડર સહિતના કાર્યો કરાશે. ખેડબ્રહ્મા પાલિકા દ્વારા બસ સ્ટેન્ડથી માતાજી મંદિર તરફ જતો માર્ગ 15 મીટર પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી માર્ગ પરના લારી ગલ્લા તમામ હટાવી દેવામાં આવ્યા છે. તેમજ પાલિકા દ્વારા 395.9 લાખના ખર્ચે વરસાદી પાણીનો નિકાલ, સ્ટ્રીટ લાઇટ, ડિવાઈડર સહિતના કાર્ય કરવામાં આવશે. ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ વિસ્તારથી માતાજી મંદિર તરફ જતો રોડ વર્ષોથી સાંકડો હતો અને છેલ્લા 7-8 વર્ષથી મંદિરમાં યાત્રિકોને વાહનોનો ખૂબ જ ઘસારો રહેતો. આ રોડ પહોળો કરવા માટે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆતને ધ્યાને લઈ પાલિકા દ્વારા રોડ 15 મીટર પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મામલે નગરપાલિકાના વહીવટદાર NT પરમારે જણાવ્યું હતું કે આ રોડ પહોળો કરવા માટે તમામ લારી ગલ્લાઓ હટાવી દેવામાં આવ્યા છે. જ્યારે રોડ પરનું કામ પૂર્ણ થશે ત્યારે યાત્રિકોની અને વાહન ચાલકોને સુલભ રહેશે. તેમજ નગરપાલિકાના એન્જિનિયર કિરણભાઈ પટેલે જણાવ્યું હતું કે માતાજી મંદિર તરફ જવાનો આ રોડ 15 મીટર પહોળો કરવામાં આવી રહ્યો છે અને અંદાજિત રકમ 395.9 લાખના ખર્ચે દર્શન પથ તરીકે વિકસાવવાનું કામ પ્રગતિ હેઠળ છે, જેમાં વરસાદી પાણીનો નિકાલ, સ્ટ્રીટ લાઇટ, ડિવાઈડર વગેરેનો સમાવેશ થાય છે. અને આ 9 માસમાં આ કામ પૂર્ણ કરવામાં આવશે અને ભાદરવી પૂનમ પહેલા આ કામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.